सहजात्म स्वरूप परम गुरु ओम नमः सिद्धेभ्यः ओम सारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्याकुक्षिरत्नं सप्तजितवरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्यूं ते पद नमो श्री सद्गुरु भगवन। बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सद्गुरु के चरण सो पावे साक्षात। नहीं दे तो उपदेश को प्रथम ले उपदेश सबसे न्यारा गम है वो ज्ञानी का दे। केवल करुणा मूर्ति छो दीन बंधु दीननाथ पापी परमनाथ छू ग्रहो प्रभु जी आ। विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मुँह क्यों नहीं अभिमान। साधन कर्या अनेक पारन तेथी पामियो उग्यो नंस विवेक। पड़ी पड़ी तुझ पद पंकजे फरी फरी मागुए सदगुरु संत स्वरूप तू ए दृढ़ता करी दे। सहजात्म स्वरूप परम गुरु शुद्ध चैतन्य स्वामी ने नमो नमः। अनंत 24 जिन नमो सिद्ध अनंत आक्रोड़ जे मुनिवर मोक्षे गया वंदो बे कर जोड़। त्रिकालवर्ती सर्वे तीर्थंकरो सर्वे ज्ञानियों सर्वे सत्पुरुषों ने कोटि कोटि नमस्कार।
સર્વે ઉત્કારી પુરુષો, આધ્યાત્મિક પુરુષો, નિર્ગંત પુરુષોને કોટી કોટી નમસ્કાર. ઘટઘટમાં બિરાજમાન અંતર્યામી પરમાત્માને કોટી કોટી નમસ્કાર. હું શરીર નથી, પણ સર્વજ્ઞ પરમાત્મા એ જાણ્યો એવો સહજ જ્ઞાન ઘન, સહજ આનંદ ઘન, શુદ્ધ ચૈતન્ય આત્મા છું. દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, સંકલ્પ વિકલ્પથી ભિન્ન, વિભાવથી ભિન્ન, રાગ દ્વેષના પરિણામથી ભિન્ન, સર્વ સંયોગથી ભિન્ન, પોતાના સ્વભાવથી અભિન્ન, પોતાના જ્ઞાન દર્શન ચારિત્રના સ્વભાવથી અભિન્ન એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા હું છું. એટલો નિશ્ચયને અનુભવ થઈ જાય તો બધી સાધનાનું ફળ પ્રાપ્ત થઈ જાય. પણ એ અનુભવની પ્રાપ્તિ અર્થે શાંતપણું, સમપણું, મૌનપણું, ઉદાસીનપણું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, અણારંભી, અપરિગ્રહી થવું પડે. જોઈએ છે તો ધર્મ, જોઈએ છે તો આત્માનો અનુભવ, પણ એની જે પાત્રતા છે, એની જે યોગ્યતા છે, એની જે કન્ડિશન્સ છે, એનું જે ક્વોલિફિકેશન છે આપણે રાખતા નથી, ધરાવતા નથી, મેળવતા નથી. ધર્મ કરવા છતાંય આકુળ વ્યાકુળપણું જતું નથી. સત્સંગ, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, પૂજાની ક્રિયાઓ કરવા છતાં, જપ તપની ક્રિયાઓ કરવા છતાં, દેહ પ્રત્યે, કર્મ પ્રત્યે, ઉદય પ્રત્યે, સુખ દુઃખ પ્રત્યે, માન અપમાન પ્રત્યે ઉદાસીનપણું આવતું નથી. ને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં અનહદ પ્રીતિ થતી નથી. એક જ્ઞાનીનું વચન સાંભળીને અંતર્મુખ વૃત્તિ કરવાનું મન થાય તો સમજવાનું કે આપણે સાંભળીએ છીએ. અંતર્મુખ વૃત્તિ કરવાનું મન થાય, સહજ સ્વરૂપનું અનુસંધાન કરવાનું મન થાય, હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું, શુદ્ધ ચેતના એ જ મારું સ્વરૂપ છે, મારા સ્વરૂપ સિવાય ને મારા સ્વભાવ સિવાય નિશ્ચયથી મારું કાંઈ નથી, એવી પરમાર્થ દ્રષ્ટિને આત્માર્થ દ્રષ્ટિ કરે તો જીવને શુદ્ધ સમકિત અને સ્વરૂપની પ્રાપ્તિ થાય. જેવો દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં અનુભવાય. આપણો દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે, વીતરાગ છે, નિર્વિકલ્પ છે, અનંત ગુણોનો પિંડ છે, અનંત જ્ઞાનનો પિંડ છે, અનંત ચૈતન્યનો પિંડ છે, અનંત આનંદનો પિંડ છે, અનંત સુખનો પિંડ છે, અનંત શાંતિનો પિંડ છે. પણ જણાતો નથી, અનુભવાતો નથી. એમ કે પર્યાયમાં ઠોસી ઠોસીને વિભાવ પડ્યો છે, વિકાર પડ્યો છે, અહંકાર પડ્યો છે. જીવ મિથ્યાત્વને વળગીને બેઠો છે, સ્વભાવને વળગતો નથી. ગમે તેટલા ધર્મ સાધન ને ધર્મ ક્રિયા કરવા છતાં એનું વલણ બદલતો નથી, એની રુચિ બદલતો નથી. બેખાવ ધર્મનો અને બાંધીએ કર્મ એવા આપણા અનાદિના સંસ્કાર છે. ભજતા દેખાઈએ પરમાત્માને અને વલણની નજર છે સંસાર તરફ, પરિવાર તરફ, તો શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ ધર્મનો અનુભવ નહીં થાય. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ એટલે શુદ્ધ જ્ઞાનનો અનુભવ.
પણ પર્યાયમાં પડેલા અગણિત દોષો દેખાશે અને નિર્મૂળ થશે ત્યારે એ સ્વભાવ અનુભવાશે. વિભાવની પ્રીતિ જે પર્યાયમાં છે તોડે, સ્વભાવની પ્રીતિ કરે ને સંભાવની આરાધના કરે તો એ મળે એવું છે. પણ વારંવાર અંતરાય આવશે સાધનામાં. અને દેહ ભાવે સકામ ભાવે સાધન કર્યા તો એ બધા અંતરાય છે. શુદ્ધ ધર્મનો અનુભવ કરવો છે, શુદ્ધ સ્વભાવનો અનુભવ કરવો છે. પોતાના ઉપર આવી જાઓ, ઉપાદાનનો નિશ્ચય બરાબર કરી દો, ક્યાં ક્યાં પાત્રતામાં ખામી છે નિર્ણય કરો. હજી કેટલા રાગદ્વેષના પરિણામ પડ્યા છે અને હજી રાગદ્વેષ કેટલા ગમે છે. રાગદ્વેષના પરિણામ થવા એ તો પૂર્વ કર્મ, પણ રાગદ્વેષ કરવો ગમે, રુચિ, એ જીવનું અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે. રાગદ્વેષ ઝેર જેવા લાગે, વિભાવ વિષ જેવા લાગે, કશાય કોબરા નાગના ડંખ જેવા લાગે. અંતરથી શાંતપણું ગમે, અંતરથી ઉદાસીનપણું ગમે, મૌનપણું ગમે, અંતર્મુખપણું ગમે, આત્માની પ્રતીતિ ગમે, આત્માની જાગૃતિ ગમે, પોતાના સ્વભાવનો આશ્રય કરવો ગમે, સ્વરૂપનું અનુસંધાન કરવું ગમે. પરના દોષ જોવાની દ્રષ્ટિ મટી જાય, સ્વના દોષ જોવાની દ્રષ્ટિ થાય. પારકી પંચાત નીકળી જાય, સ્વરૂપમાં આવી જાય. હું શરીર નથી પણ સજાત્મ સ્વરૂપ છું, આટલો નિર્ણય કરે એટલે બધા દોષો ભાગવા માંડે. તે મોટા ભાગના દોષો મિથ્યાત્વને આધીન છે. દેહાત્મ બુદ્ધિના કારણે બધા દોષો ઉત્પન્ન થયા છે. અને દેહાત્મ બુદ્ધિના કારણે આપણને આશાતા નથી ગમતી, અપમાન નથી ગમતું, અપેક્ષાઓ પૂરી નથી થતી એ નથી ગમતું. શરીરની સાતા ગમે, માન ગમે, ધન ગમે, પદ ગમે, પરિગ્રહ ગમે, વૈભવ ગમે, સાતા સિલિયાપણું ગમે. જીવ ધન ને માનનો હેવાયો છે. પંચમ કાળના જીવો, કળયુગના જીવો એક ધનના હેવાયા છે અને એક માનના હેવાયા છે. આ ધન ને માનની પ્રીતિ તૂટે તો આત્મજ્ઞાનની પ્રીતિ થાય. સિમ્પલ રસ્તો છે. પરમાં પ્રીતિ તૂટે એ સ્વ સ્વરૂપમાં જોડે. પૂછો વલણ ક્યાં છે? પોતાના અસંગ શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપ ઉપર કે ખોખા ઉપર? અને પછી ખોખાના જેટલા સુખના સાધનો આપણે માન્યા છે, ધન, માન, પદ, પરિગ્રહ, વૈભવ, વિષય, એ બધામાં આવીને અટકીને ઉભા રહી જઈએ છીએ. કદાચ શરીરનું સ્વાસ્થ્ય સારું ના હોય ને અસાતા હોય, પણ દવા લઈને સુતા સુતા પણ ધર્મની આરાધના થઈ શકે. સુતા સુતા એ ભાવના થઈ શકે કે હું શરીર નથી પણ આત્મા છું. આજે નકામા સંકલ્પ વિકલ્પ આવે છે, મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો સહજ નિર્વિકલ્પ સ્વરૂપ છે. રાગદ્વેષના પરિણામે મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો સહજ વિતરાગ સ્વરૂપ છે. આ પર્યાયમાં પડેલી અશુદ્ધિઓ અને દોષો એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો નિર્દોષ, નિષ્પાપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એમ ફરી ફરી દ્રઢાશય કરવો પોતાના સ્વભાવનો. મિથ્યાત્વનો બોયકોટ કરવો, સમ્યક્ત્વનો આદર કરવો, મોહની અને તિલાંજલિ આપી જ્ઞાનીના વચનને, આત્માને આદર આપવો. બહુમાન પોતાના સ્વભાવનું ને સ્વભાવ ઓળખાવનાર સદગુરુનું બહુમાન, આદર. પણ આપણે તો સદગુરુના વચન પ્રત્યે ઉદાસીન થઈ જઈએ છીએ. ઉદાસીન થવાનું છે જળ પ્રત્યે, વિષયો પ્રત્યે, કર્મ પ્રત્યે, રાગદ્વેષના પરિણામ પ્રત્યે. સ્વભાવના આશ્રયમાં તો ઉલ્લાસિત થવાનું. જળથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે.
કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભાવ અંતનો ઉપાય છે. જળ ને ચેતન, દેહ ને આત્મા લાગે છે એકરૂપ છે સાથે. દેહમાં કંઈ પણ ગરબડ હશે, પીડા હશે, વ્યાધિ હશે, અસાતા હશે, મજા નહીં હોય, બધું આત્મામાં ખબર પડશે. એની એલામ આત્મામાં ગોઠવેલી છે. કે વેદનીય કર્મનો ભોગવટો તો વેદકતા ગુણ દ્વારા આત્મા કરે છે, નિશ્ચયથી નથી કરતો. નિશ્ચયથી તો જ્ઞાતા દ્રષ્ટા છે, પણ મોહનીયનો સંસ્કાર છે એટલે વેદકતા ગુણ પરનો ભોગતા ભાવ કરવા માંડે છે. વેદકતા ગુણ પરનો ભોગતા ભાવ કરવા માંડે છે, અશાતાનો ભોગતા ભાવ કરવા માંડે છે, કર્મનો ભોગતા ભાવ કરવા માંડે છે. સમજણને સમકિત હોય તો સ્વનો ભોગતા ભાવ થાય, જ્ઞાતા દ્રષ્ટા ભાવનો ભોગતા ભાવ થાય. પરનો ભોગતા ભાવ નીકળી જાય એટલે ગમે તેટલું દુઃખ વેદના કે અસાતા હોય તો પણ શાંતિને વેરી શકે. દુઃખના કે અસાતાના ઉદયમાં પણ આપણે શાંતિમાં રહી શકીએ, સમજણમાં રહી શકીએ, સમાધાનમાં રહી શકીએ. તો સમજવાનું કે આપણને ધર્મ મળ્યો છે, સદગુરુ મળ્યા છે. બરાબર વિચારજો, પાક્કું કરજો, હું શરીર નથી આત્મા છું. આટલો નિર્ણય કરવાથી પર્યાયના બધા દોષો ભાગવા માંડશે. અને છતાં જે દોષો સતાવે, અહંકાર, આગ્રહ, આસક્તિ, આ બધા દોષોને દૂર કર્યા વિના, મન સાથે વાત કર્યા વિના છૂટકો નથી. શેનો આગ્રહ રાખવો છે? હમણાં બદલાઈ જશે સંયોગને, હમણાં બધું મૂકીને જવું પડશે. દિગંબરમાં જન્મ્યો હોય તો શ્વેતાંબરમાં જન્મતા વાર નહીં લાગે, શ્વેતાંબરમાં જન્મ્યો હશે તો દિગંબરમાં જતા વાર નહીં લાગે. જૈન વાણીઓ થયો હશે તો વેદાંત બ્રાહ્મણ થઈ જશે, વેદાંત બ્રાહ્મણ હશે તો જૈન વાણીઓ થઈ જશે. આ તો બધા કર્મને પર્યાયને સંયોગના ખેલ છે. શેનો આગ્રહ? ગચ્છનો, મતનો, સંપ્રદાયનો, વેશનો, ક્રિયાનો, લિંગનો. અને ગળામાં માળા ધારણ કરીએ અને કપાળમાં તિલકોલ કરીને ફરીએ, એનાથી કઈ ધર્મી થઈ જતા નથી આપણે. તો બધા આગ્રહો પડ્યા છે કે કપાળમાં ચંદનનું તિલક કરીએ, અને ગળામાં માળા ધારણ કરીએ, અને વેશ બદલીએ, સંપ્રદાય બદલીએ, ગચ્છ મત બદલીએ એટલે આપણને ધર્મ મળતો હશે. ધર્મ તો જીવના શુદ્ધ સ્વભાવમાં છે, ધર્મ તો જીવના શાંત સ્વભાવમાં છે, ધર્મ તો જીવની અનુભૂતિમાં છે, ધર્મ તો જીવની શુદ્ધ પરિણતિમાં છે. સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ. ને જગતને દેખાડવા માટે કોઈ બાહ્ય ચિહ્નો ધારણ કરવા નહીં, અંતરથી શાંતપણું કેળવી લેવું, અને દેહને દુનિયા પ્રત્યે ઉદાસીનપણું કેળવી લેવું. કોઈ અપમાન કરે તો ઉદાસીનપણું, ને કોઈ માન આપે તો ઉદાસીનપણું. અમારા જેસંગ બાવજી તો બાવજી હતા, બધા સત્પુરુષ માને ને પગે લાગે. એમને પ્રશ્ન થયા કરે કે હું સામે પગે લાગુ કે નહીં, વિનય કરું કે નહીં. તો નાથુ બાવજીએ કીધું કાંઈ કરવાની જરૂર નથી, પથરા જેવા થઈ જાઓ. જેમ પથરાને કોઈ વિનય કરે કે અવિનય કરે, પથરો કેવો સ્થિર ને અડોલ ને અડગ રહે, મેરુ સમાન. એમ બાવજી એટલું જ કીધું, પથરા જેવા થઈ જાઓ, તમારે સામે કંઈ કરવાની જરૂર નથી. અડોલ અડગ મેરુ સમાન નિશ્ચળ થવું પડે. આપણે તો થોડા માનમાં હરખાઈ જઈએ છીએ અને થોડા અપમાનમાં કરમાઈ જઈએ છીએ. થોડીક શરીરની સાતા હોય તો હરખાઈ જઈએ છીએ, અને થોડી અસાતા હોય તો કરમાઈ જઈએ છીએ. કેમ કે શરીર સાથે એટલી બધી એકતા બુદ્ધિ અનાદિથી કેળવી છે. દેહાત્મ બુદ્ધિના સંસ્કાર ગાઢ છે, અને આત્મામાં આત્મબુદ્ધિના સંસ્કાર નવા છે. દેહાત્મ બુદ્ધિના સંસ્કાર અનાદિના ગાઢ છે, અને આત્મામાં આત્મબુદ્ધિના સંસ્કાર હજી સદગુરુ મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, મહાવીર મળ્યા છે, કૃપાળદેવ મળ્યા છે, આગમ મળ્યા છે, એટલે નવા નવા છે. પણ એ નવા નવા સંસ્કારને પણ દ્રઢ કરવો.
જેમ નવી સ્કૂલમાં જઈએ કે નવા કોલેજમાં જઈએ, થોડો વખત ટેવાતા વાર લાગે, પણ પછી કેવા ટેવાઈ જઈએ? દ્રઢ નિશ્ચય વાળો ટેવાઈ જાય, દ્રઢ આસ્થા વાળો ટેવાઈ જાય, દ્રઢ શ્રદ્ધા વાળો ટેવાઈ જાય, દ્રઢ ધીરજ વાળો ટેવાઈ જાય. દ્રઢ નિશ્ચય વાળા થવું, દ્રઢ આસ્થા વાળા થવું, દ્રઢ શ્રદ્ધા વાળા થવું, દ્રઢ ધીરજ વાળા થવું. વૈરાગીને મળ્યા ગુરુ સાચા, હવે કેમ પડીએ પાછા? શું કહેવાનું? વૈરાગીને ગુરુ મળ્યા સાચા, હવે કેમ પડીએ પાછા? ન્યારો રહીને ખેલે રે, સુરતા તો લેરો લે છે. સામળિયાની સાથે રે, સુરતા તો લેરો લે છે. સામળિયા એટલે શુદ્ધાત્મા. સામળિયો એટલે શુદ્ધાત્મા, પોતાનું સજાત્મ સ્વરૂપ એ સામળિયો છે. વ્યવહારથી કૃષ્ણ ભગવાન, પરમાર્થથી પોતાનું શુદ્ધાત્મા. વ્યવહારથી પારસનાથ, પરમાર્થથી પોતાનું શુદ્ધાત્મા. વ્યવહારથી જીનદેવ, પરમાર્થથી પોતાનું શુદ્ધાત્મા. બરાબર સમજી જવું. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમ અહીં. તે પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કા તે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કા તે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને. આત્મા બી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. જ્ઞાનીના બોધને ખાલી શ્રવણ કરવો નહીં, કૃપાળુદેવના વચનોને ખાલી વાંચવા નહીં, વિચારવા, મનન કરવા, નિધિધ્યાસન કરવા, આત્મસાત કરવા, અનુભવ કરવાનો પુરુષાર્થ કરવો. પ્રમાદ આડો આવશે, અંતરાય આડો આવશે, વિકથા આડોઈ આવશે, વ્યવહાર આડો આવશે, વ્યવસાય આડો આવશે. ડગલે ને પગલે આરંભ પરિગ્રહના ભાવ બધા આતરવ ઉભા કરશે. ગમે તેટલું કમાઈને બેઠો હોય તો આરંભ પરિગ્રહના ભાવ છોડી શકતો નથી. આખી જિંદગી પેટ ભરાય એટલું કમાયો હોય તો એ પટારા ભરવાના વિકલ્પો આયા કરે. સંતોષ ધારણ કરવો, નિર્લોપતા ધારણ કરવી, ઉદારતા ધારણ કરવી, સમતા ધારણ કરવી. પ્રારબ્ધ અનુસાર મળ્યા જ કરે છે, અને જેટલો ભોગવટો હશે એટલું મળવાનું છે. શું કામ વિકલ્પ, શું કામ આર્ત ધ્યાન, શું કામ રૌદ્ર ધ્યાન, શું કામ ચિંતા? જીવતું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીવતું સિદ્ધને ચિંતા ધરે, મહાવીરને કરવું હોય તે કરે. સુખ દુઃખ, માન અપમાન, સાતા અસાતા કોઈ પ્રારબ્ધ અને પૂર્વ કર્મને આધારે નિશ્ચિત છે. ભોગવટો આવશે, હળવે ભાવે નીકળી જાય. ઉદાસીનપણું કેળવી લે, મધ્યસ્થપણું કેળવી લે, વિતરાગપણું કેળવી લે. તરત પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું અનુસંધાન કરવાનું. બહારમાં જે આવે બધું જુદું છે. હું સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપી છું. હું સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપી છું. હું નિર્વિકલ્પ સ્વરૂપી છું. હું નિર્વિકલ્પ સ્વરૂપી છું. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી છું. હું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી છું. દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરવો. અને એવી વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા
અને તેના અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી આ સુગમ સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. પત્રાંક 843 843 ભગવાનનો પત્રાંક 843 ડાબે હાથે આખું પાનું. ગુરુગમ છે દેહાતીત થવાનો, વીતરાગ થવાનો, આત્માનો અનુભવ કરવાનો રસ્તો એમાં છે. 843ના પેરેગ્રાફને હૃદયમાં મણી લેવાનો. જેમ 927માં પત્રનો પેરેગ્રાફ પાકો કરાવ્યો હતો ને, હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, મારું સ્વરૂપ નાશ કરવાને સમર્થ નથી, માટે મને ખેદ કર્તવ્ય નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. આપણે આત્માર્થી થવું છે, આપણે સંસારી રહેવું નથી. આપણે ધર્માત્મા ને પરમાત્મા થવું છે. સંસારી ચાર ગતિમાં રખડનારા જીવ થવું નથી. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. માછલીના બહુમાન, મગરના બહુમાન, વાઘના બહુમાન, નાગના બહુમાન, કાગડાના બહુમાન, કૂતરાના બહુમાન, ખિસકોલીના બહુમાન, બિલાડીના બહુમાન, ઝાડનો ભવ ને પાડનો ભવ ને કેટલા ભવ કરીને આયા છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. કયું ભાન ભગવાનનું? પોતાના અંદરના પરમાત્માનું, શુદ્ધ સ્વભાવનું. સેવ્યા નહીં ગુરુ સંતને, સાધન નિમિત્ત સદગુરુ છે. પોતાના સ્વભાવને, પોતાના અંદરના ભગવાનને પ્રાપ્ત કરવાનું, અનુભવ કરવાનું સાધન 12માં છે. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. અભિમાન મૂકીને સદગુરુના ચરણમાં જવાય ને રહેવાય. અભિમાન મૂકીને જ સદગુરુના ચરણમાં જવાય અને રહેવાય. અભિમાન છે, અપેક્ષાઓ છે, આસક્તિ છે, આગ્રહ બુદ્ધિ છે, ત્યાં સુધી સદગુરુના ચરણમાં વાસ થતો નથી. અભિમાન મૂકે, અપેક્ષાઓ મૂકે, આસક્તિ મૂકે, આગ્રહો મૂકે, ત્યારે સદગુરુના ચરણમાં વાસ થાય. આ પરમાત્માને જ્ઞાનીના વચન સાથે આતરો ઉભો કરે છે અભિમાન. મોટામાં મોટો શત્રુ. તરત આપણને બધાને માઠું લાગી જાય. કોઈ કંઈ કહે ને માઠું લાગી જાય, ઓછું આવી જાય. આપણી અપેક્ષાઓ ન પૂરી થાય તો દુઃખ લાગી જાય. આપણું ધાર્યું કરાવવાનો ભાવ, આગ્રહ ભાવ રહે. અને ઘર, કુટુંબ ને પરિવાર ને શરીરની આસક્તિ છૂટવા તૈયાર જ ન થાય. બધું મૂક્યા વિના છૂટકો નથી. પ્રભુશ્રી કહેતા મૂકવું તો પડશે. પ્રભુશ્રી કહેતા કે મૂકવું તો પડશે, મૂક્યા વિના છૂટકો નથી. તું વળગીને બેઠો છો, તારે છોડવું પડશે. તારા ચિત્તમાં બધા દોષો પડ્યા છે, તારે ચિત્તને નિર્મળ કરવું પડશે. અભિમાન, આસક્તિ, આગ્રહ, અપેક્ષા બુદ્ધિ બધું ચિત્તમાં ઉત્પન્ન થાય છે દોષ રૂપે. એ ચિત્તને નિર્મળ કરવું છે તો જ્ઞાનીના વચનને પ્રેમ કરો. એ ફટકડી છે. જ્ઞાની છે આરો પ્લાન્ટ છે, ફટકડી છે. જ્ઞાનીના વચનને, જ્ઞાનીની આજ્ઞાને ચિત્તમાં, વિચારમાં, ભાવમાં દાખલ કરો. ફટકડીનું કામ કરશે. ચિત્તનો બધો કચરો નીકળી જશે. જ્ઞાની એટલે આરો પ્લાન્ટ. બધો ચિત્તનો કચરો કઢાવે ને ચૈતન્યમાં પ્રેમ કરાવે. ચોખ્ખું નિર્મળ પાણી, ચોખ્ખું નિર્મળ પાણી, પોતાનું શુદ્ધ સ્વભાવ, એમાં પ્રેમ કરાવે. પણ એટલો સદગુરુ પ્રત્યે આપણને અહોભાવ નથી, કારણ કે આપણા અંદરમાં પડેલા અભિમાનને, આગ્રહો મૂકવા તૈયાર નથી. અપેક્ષાઓને, આશક્તિ મૂકવા તૈયાર નથી. વિભાવની પ્રીતિ તોડીને જ્ઞાનીની પ્રીતિ કરવા તૈયાર નથી. સંસારને, પરિવારનો રાગ છોડીને સત્પુરુષમાં, એના વચનમાં રાગ કરવા તૈયાર નથી. પરથી પ્રીતિ તોડે, સ્વસ્વરૂપમાં જોડે.
ખોખાથી પ્રીતિ તોડે આત્મામાં પ્રીતિ કરે, પરિવારથી પ્રીતિ તોડે એ સદગુરુના વચનમાં પ્રીતિ કરે. સીધો હિસાબ છે. ઉપયોગ એક સમય એક હોય. પરમા પ્રીતિની રુચિમાં છો તો આત્માની રુચિમાં નથી. આત્માની રુચિમાં છો તો પરની રુચિમાં નથી. આખા દેહને છૂટા પડીને જોઈ લેવાનું, મનમાં ઉઠતા પરિણામને છૂટા પડીને જોઈ લેવાનું. મન શું શું માગે છે ને શું શું ઈચ્છાઓ અને કામનાઓ કરે છે બધું જોઈ લેવાનું. અને મનની જે જે ઈચ્છાઓ અને કામનાઓ અવિવેકવાળી હોય બધા દોષ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. મન તો સારું સારું ખાવાનું, સારું સારું જોવાનું, સારું સારું પીવાનું, સારા સારા વિષય ભોગ ને સારી સારી નિદ્રા ને સારો સારો પ્રમાદ ને સારા સારા ફિલ્મ અને થિયેટર. પાંચેન્દ્રિયના વિષયો માગે મન તો નહીં સાંભળવાનું. પણ એ જ મન જ્ઞાનીની ભક્તિ, જ્ઞાનીને પ્રેમ, જ્ઞાનીના ગુણો, સત્સંગ, સામાયિક, પ્રતિક્રમણ, પ્રાર્થના, તો એ મનને કે હવે તારો ચોખ્ખો થવાનો વારો આવ્યો છે, કર. ને સાધન કરવા છતાંય નિમિત્તમાં અટકી જવાનું નથી. સ્વરૂપનું અનુસંધાન તો આવી જ જવાનું. જેવા એ નિમિત્તથી ભાવોની વિશુદ્ધિ થાય, શાંતપણું આવે, તરત સ્વરૂપનું અનુસંધાન કરી સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરો. હું શરીર નથી, આત્મા છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ મારું સાચું સ્વરૂપ છે. આ ખોખું એ મારું સાચું સ્વરૂપ નથી. આ પાકું કરી લેવું કે સાહેબ આખો દિવસ આ ખોખું તો પજવ પજવ કરે છે ને શું કરવું. હવે જન્મ મરણ ધારણ કર્યા છે ને કર્મ બાકી છે તો શું થશે? જન્મ લીધો છે અને કર્મ બાકી છે તો ભોગવટો તો આવશે. જ્ઞાનીને બી આવે તો આપણે તો આવશે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નથી જેથી પાપ પડાય. વીત રાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ. નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. શું કે છે? તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. બીજું કેટલું કેવું, આટલું જ વિચાર કર તો પામી જઈશ. મા સ્તુસ ને મા રૂસ ને મા તુસ, આટલા વચનથી ધર્મી જીવો, મહાપુરુષો, સાધક જીવો પામી ગયા છે. બીજું કાં યાદ નહોતું રહેતું, એટલું યાદ રહ્યું કે મા રૂસ ને મા તુસ, મા રૂસ ને મા તુસ. ગમે તેવા સંજોગો આવે, રાગ નહીં કરતા, દ્વેષ નહીં કરતા, મોહ નહીં કરતા, મારાપણું નહીં કરતા, ધડીપણું નહીં કરતા. મારુસ ને માતુસ એટલું પણ ગુરુનું વચન યાદ ના રહ્યું અને માસ્તુસ 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 થઈ ગયું. એટલો પણ ક્ષોક્ષમ નહોતો, પણ શ્રદ્ધા હતી, ધીરજ હતી. પ્રભુશ્રી જેવી શ્રદ્ધા અને ધીરજ હતી. એ ગુરુ કે છે, જ્ઞાની કે છે, યથાર્થ છે. ભલે મને યાદ રહે કે ના રહે, મારા ક્ષોક્ષમમાં રહે કે ના રહે, શ્રદ્ધા અને ધીરજ હતી. મારુસ માતુસ એને બદલે માસ્તુસ માસ્તુસ થઈ ગયું. પણ કોઈ શ્રાવક ના ઘરે ડાગર ખાડતા જોઈ ગયા ને ડાગરના પોતરા જુદા ને ચોખો જુદો. ડાગરના પોતરા જુદા ને ચોખો જુદો. આટલું ડાગર ખાંડતા કોઈ શ્રાવકના ઘરે જોઈ ગયા અને શ્રદ્ધા થઈ ગઈ કે હા મારા સદગુરુ આ જ કહેતા હતા કે ડાગરનું પોતરું જુદું ને અંદરનો ચણો ચોખ્ખો જુદો, અંદરનો ચોખાનો દાણો જુદો. એમાં શરીર જુદું છે ને અંદરનો ચૈતન્ય દાણો જુદો છે. પોતરા જેવો, ડાગરના પોતરા જેવું શરીર છે અને ચોખા જેવો મારો ચૈતન્ય સ્વભાવ છે. આટલી સમજ લેવા માટે મને ગુરુએ મારુસ માતુસ માસ્તુસ કીધેલું.
દેહ પ્રત્યે, કર્મ પ્રત્યે, ઉદય પ્રત્યે ભેદ જ્ઞાન થઈ ગયું, અને એ ભેદ જ્ઞાનના બળે અંતર્જ્ઞાન થઈ ગયું, અને એ અંતર્જ્ઞાનના બળે આત્મજ્ઞાન થઈ ગયું, અને આત્મજ્ઞાનના બળે કેવળ જ્ઞાનનો રસ્તો મળી ગયો. તો જાજુ યાદ ન રહે એની ચિંતા ન કરવી, પણ જેટલું વાંચીએ અને સાંભળીએ એની શ્રદ્ધા પૂર્ણ કરવી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. તીર્થંકર જેટલું બોલે એટલું ગણધરને યાદ ના રહે. ગણધર તો દ્વાદશાંગીના પાઠી હોય, નવધિ જ્ઞાન ને મન પરિજ્ઞાનના ધારણવાળા હોય, છતાં જેટલું તીર્થંકર બોલે એટલું બધું ગણધરને યાદ ના રહે. સારને મુખ્ય યાદ રહે ને એના આધારે આગમની શાસ્ત્રની રચના કરે. તો આપણી મતિ તો એટલી કળધર જેટલી નથી, તો બધું તો યાદ નથી રહેવાનું, પણ સાર પકડી લો. માખણ લઈ લો, છાસ મૂકી દો. માખણ લઈ લો અને છાસ મૂકી દો. તત્વનો નિર્ણય, આત્માનો નિર્ણય, તત્વનો નિર્ણય, આત્માનો નિર્ણય, પદાર્થનો નિર્ણય કરી દો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. કેવા વચન કૃપાળુ દેવે આપ્યા છે, વિચાર કરો. છેલ્લે પણ કરુણા કરી ગયા છે ભગવાન. રાજકોટમાં જાણે શરીરનો કોટ ઉતારતા હોય એવી કરુણા કરી ગયા. રાજકોટમાં સમાધિ મરણ વખતે શરીર રૂપી કોટ ઉતારી દીધો અને શુદ્ધ ચૈતન્યમાં વાસ કરી દીધો, અને વાસ થવામાં આવા અલૌકિક વચનો આપણને અંતિમ સંદેશ રૂપે આપી ગયા. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અને એના આધારે દેહાતીત થયા છે જ્ઞાનીઓ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. આપણે તો આખા દિવસ દેહાધ્યાસમાં જ રહીએ છીએ, એક ઘડી દેહાધ્યાસથી છૂટા નથી થતા. કાં તો મને મજા છે ને કાં તો મને મજા નથી, કાં તો મને સારું છે ને કાં તો મને સારું નથી.